વડોદરાના અટલાદરમાં સુરત જેવી જ ઘટના બની છે। પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટીમાં આ ઘટના બની છે। સોસાયટીની સેફટી વોલ ધરાશયી થઈ છે। સેફટી વોલ ધરાશયી થતાં કેટલાક મકાનોને નુકસાન પહોંચ્યું છે। બિલ્ડરે કરેલા આડેધડ ખોદકામથી લોકો પરેશાન હોવાનો આરોપ છે। સોસાયટીના લોકોએ રસ્તા પર રહેવાનો વારો આવ્યો છે। સોસાયટી પાસે ખોદકામ કરતા અનેક મકાનને નુકસાન થયાનો પણ દાવો છે। આ લોકોએ લાસ્ટ એક વીકથી આમ જે મકાનો છે એ સાઈડે ખોદકામ ચાલુ કરેલો અને 2 દિવસ પહેલાં સવાર મેં ઉઠીને જોયો તો બાજુનું જે મકાન છે પાછળ એને માટી બધી ઢસરાઈને ખાડામાં અહીં આગળ પડેલી। તમે પછી આ બાજુ આવીને જોયું તો જે માર્જિન એરિયા છે એની નીચેથી બધી માટી ઢસરાઈને પડી ગયેલી। ત્યાર પછી એને બિલ્ડરને અમે મળ્યા તો એને કહ્યું કે કંઈ નહીં, તમારું જે કંઈ નુકસાન છે એ અમે બધું કરી આપીશું। અને લગભગ એમ કરીને વાત પૂરી કરીને અમે બધા છૂટા પડ્યા અને 12 વાગ્યાની આસપાસ આખી જે પાઇલિંગ કરેલા એ પાઇલિંગ સાથે સોસાયટીની કોમન વોલ આખી નીચે ધરાશાયી થઈ અને એક જે ધરતીકંપનું જે વાઇબ્રેશન હોય એ રીતે આખી સોસાયટીમાં જેમ ધરતીકંપ થયો હોય એ રીતે આખું વાઇબ્રેશન આવ્યું અને એ જોઈને બધા લોકો અહીં આગળ ભેગા થઈ ગયા। બિલ્ડરે કીધું છે કે ભાઈ જે કંઈ નુકસાન થયું છે તમને એની ભરપાઈ હું કરી આપીશ અને તમારે જે કંઈ હશે તો મકાન બી નવા બની આપીશ। ત્યાં સુધી તૈયારી બતાવી। આ રીતે બાંધકામ કરવું કેટલું યોગ્ય? ખોદકામ કરી નાખ્યું છે, આ મોટી જાનહાનિ પણ થઈ એકચ્યુઅલી કેવું છે કે ટેકનિકલ સબ્જેક્ટ છે। હવે એમની ટેકનિકલ ટીમ સાથે ડિસ્કસ કરવું પડે। સિવિલ એન્જિનિયરિંગ આપણો સબ્જેક્ટ નથી એટલે એના માટે કંઈ બી કેવું મારા માટે વધારે છે। એટલે કદાચ આ સિમ્પલ તમને એક જ વાત પૂછવા માંગીશ કે જ્યારે આ ખોદકામ કરી રહ્યા છે તમારું ઘર પડી ગયું હોય તો એટલે ટેકનિકલ પ્રોબ્લેમ છે? હા, એટલે એમને જે કંઈ આમાં જે કંઈ નીચે ઊંડાણમાં જે ખોદાણ કર્યું તો એના પ્રોટેક્શન માટે જે કંઈ એમને લેવાની પગલાં લેવાના હતા એ પ્રોપર લીધા નથી, એના લીધે જ પડ્યું છે। બેદરકારી લાગી રહી છે? હા, એટલે એ બેદરકારી જ કહેવાય બીજી ભાષામાં।